સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાતા અનેક પરિવારો પાણીમાં ફસાયા હતા। સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાતા અનેક પરિવારો પાણીમાં ફસાઈ ગયા છે। આ મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિક ઓપરેટર અને તેમની ટીમ દ્વારા સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાણીમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર તેમજ રોજિંદા જીવનમાં ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે। આ પાણીને બધું ફૂડ પેકેટનું બધું લે છે। મારું નામ સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર વોર્ડ નંબર 25 લિંબાયત। સંજયભાઈ, આખરે ભારે વરસાદ પછી પૂરનું પાણી અનેક વિસ્તારોમાં પ્રવેશ થઈ રહ્યું છે, શું કહેવા માંગો છો? અત્યારે તમે કઈ જગ્યા પર છો? અમે લોકો અત્યારે મીઠી ખાડીમાં છે અને જે પૂરનું પાણી જે થયું છે વિસ્તારમાં, આ તો કુદરતી કહેર છે, કોઈ વ્યક્તિગત કોઈના કારણે થયું નથી, પરંતુ લોકો પણ સ્વૈચ્છિક બધા સેવાભાવી સંસ્થા હોય કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, જ્યાં પાણી ભરાયું છે ત્યાં બધાને પડખે ઉભા રહ્યા છે। આજે અમે સાથે સાથે ફૂડ પેકેટ, પાણીનો આખો તમામ મુસ્લિમ વિસ્તાર છે, આ વિસ્તારમાં અમે લોકો બધું આ ફૂડ પેકેટ આ બધું વિતરણ કરવા માટે આવ્યા છે। અને આજે તમે જોઈ રહેલા છે કે પહેલા માળ બીજા માળ સુધી પાણી અહીંયા ભરાઈ રહેલા છે મીઠી ખાડીમાં, જે કમરૂનગરમાં છે, એની તમામ અમે દેખભાલ કરવા આવ્યા છે। પછી તો સરકાર જે રીતે કલેક્ટર નક્કી કરશે ને પછી કેસ્ટ્રોલની જે વિતરણ કરવામાં આવશે એ તો પાછળની વાત છે, પણ અમે હમણાં ખાસ અમારી ફરજ છે એના માટે અમે સાથે કોર્પોરેટર સાથે આ વિસ્તાર કાર્યકર્તા સાથે અમે સવારથી ફરીએ છીએ। કાલે પણ લિંબાયતના ગ્રાઉન્ડમાં ફૂલ પાણી ભરાયેલું હતું, ત્યાં પણ અમે જાતે વિઝિટ કરી અને જે જરૂરિયાત વસ્તુ હોય, દાખલા તરીકે લાઇટ બી ચાલુ હતા ત્યારે કરંટ ફેલાય, કોઈને વાગે, તકલીફ થાય, નુકસાન થાય, એના માટે સત્વર અમે લાઇટ પણ બંધ કરાવ્યું અને સતત અમારા સેવાના કાર્ય ચાલુ છે। અપીલ લોકોને એટલે એ કરવા માંગે છે કે ભાઈ વગર કામે તમે ઘરની બહાર નીકળશો નહીં, કારણ કે વીજળીના કડાકા ભડાકા થાય છે અને ક્યાંક વીજળી બી પડી છે, એટલા માટે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, પાણીમાં જવું નહીં, અંડર બાયપાસ હોય, ઊંડા ખાડા હોય, ક્યાં પાણીનું પેલું ડ્રેનેજનું મેનલ ઓપન થઈ ગયું હોય એમાં ના જવું જોઈએ, એ મેં બધાને વિનંતી કરું છું। હું એડવોકેટ જયેશ ચાંદેકર, વોર્ડ નંબર 25 નો કોર્પોરેટર। જયેશભાઈ, અત્યારે તમે લિંબાયતમાં છો, કેવી પરિસ્થિતિ છે? લિંબાયતમાં કાલથી પરિસ્થિતિ ગંભીર જ છે, પર અમારા વોર્ડના બધા કાર્યકારી પદાધિકારી તેમજ સરકારી અધિકારી બધા રાહત માટે લાગેલા જ છે। પાણી ક્યાં સુધી ઉતરશે અને કઈ કઈ જગ્યાઓ પર પાણી છે અત્યારે? પાણી તો આખા સુરતમાં છે અને ખાસ કરીને અમારા વોર્ડની વાત કરીએ તો આ તો ખાડીપુર છે, એ સિવાય બી દરેક જગ્યા પર પાણી ભરાઈ ગયું છે અને સરકાર તરફથી અને અમે સાથે કોર્પોરેટર શ્રી અમે સાથે મળીને કાલેથી અમે અલગ અલગ જગ્યા પર જતા છે, જ્યાં જ્યાં ફરિયાદ છે, જ્યાં જ્યાં તકલીફ થાય છે ત્યાં જઈને અમે લોકોને મદદ કરતા છે। આજે બી હમણાં અહીંયા લિંબાયતમાં આવ્યા છે, આ મુસ્લિમ વિસ્તાર છે, અહીંયા બહુ ઘણું પાણી, જે પાણીને 15 CM પાણી જે પડ્યું છે એના હિસાબે બહુ જગ્યા પર તકલીફ થઈ ગઈ છે। અમે ફૂડ પેકેજ ની લઈને બધું કઈ લઈને આવ્યા છે કે લોકોને રાહત મળશે, લોકો માટે અમે એની ટાઈમ તત્પર છે અને એનામાં સુરત મહાનગરપાલિકા પ્લસ અહીંયાના જે પદાધિકારી છે, અધિકારીઓ છે, એ બધા આ કામ માટે લાગે પડ્યા છે। મેં સ્પેશિયલી આ વિડીયોના માધ્યમથી, આ ન્યૂઝ ચેનલના માધ્યમથી મેં બધા જનતાને મેં અપીલ કરું છું કે કામ સિવાય તમે બહાર નીકળતા નહીં, બરાબર, વીજળીના ખાંભથી દૂર રહેશો। આ વિસ્તારમાં વીજળીના ખાંભ બધા બંધ છે, પાવર બંધ છે, પણ મેં તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે કંઈ તમને ફરિયાદ હશે તો તમે ઓનલાઈન કે પછી અમારા જેવાને મોકલાવો, પર તમે ઘરની બહાર નીકળતા નહીં, કામ સિવાય તમે ઘરની બહાર આવીને હેરાન કરતા નથી। ક્યાં સુધી પાણી ઉતરવાની સંભાવના છે? પાણી ઉતરવાની સંભાવના એવી છે કે જે તે પ્રશાસન લાગી પડ્યો છે અને વહેલા તકે પાણી ઉતરશે એની અમારી રાહ છે। અને પ્લસ કે હજુ આગાહી છે, વરસાદની હજુ આગાહી છે, તો મારી બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ આ તમે જોઈ શકો છો કે આજુબાજુના વિસ્તારમાં કેવી રીતે હાલત છે, તો ભાઈ મેં પર્સનલી, અમે સાથે કોર્પોરેટર પર્સનલી તમને રિક્વેસ્ટ કરતા છે કે ભાઈ કામ સિવાય તમે ઘરની બહાર નીકળો ને, સેફ જગા પર રહો। સરકાર તમારી માટે જ છે, અમે તમારી માટે છે, અમે તમારી માટે બધું કંઈ કરવા તૈયાર છે, પણ તમે અમને બી સપોર્ટ રાખો કે ભાઈ તમે ઘરની બહાર નીકળતા નહીં।